ગુડ આફ્ટરનૂન સર. બેન શું છે, કઈ આપણે જાહેરાતની તમે પરીક્ષા ઉમેદવારી કરી છે? હા સર, એડવર્ટાઇઝ નંબર 20 ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 ને 2. એડવર્ટાઇઝ 20 હા સર, 2022-23. 2022-23. યસ સર. અને કઈ કઈ પોસ્ટ છે એમાં? સર એમાં ફર્સ્ટ પોસ્ટમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, સેકન્ડ વન મદદનીશ આદિજાતિ કમિશનર છે, થર્ડ વનમાં મ્યુનિસિપાલિટી મુખ્ય કમિશનર તરીકેની છે, મુખ્ય કમિશનર ચીફ ઓફિસરની છે, મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર છે. પછી નાયબ નિયામક અન્ન અને પુરવઠા વિભાગનું કંઈક છે, એમ કંઈ સ્ટેટ ટેક્સ ઓફિસર છે. પછી સમાજ કલ્યાણ અધિકારી તરીકેની કંઈક એક છે. પછી હા, DILR છે એક સર, શું DLR એટલે? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ. એમણે શું કરવાનું હોય? સર એમાં જમીન દફતરને લગતા કેસો હોય છે, એમાં મીન્સ કે લેન્ડ રેવન્યુનો દસ્તાવેજ, આ 7/12ના ઉતારાનું, એ બધાના મુખ્ય અધિકારી તરીકેની ફરજ હોય છે. 7/12ના ઉતારા તો નહીં, મામલતદાર. અરે સોરી સર, આકારણીનું, આકારણી, સોરી સર, ડેપ્થમાં નોલેજ નથી. એટલે તમે જે પોસ્ટમાં એપ્લાય કર્યું છે, હા સર, એ દરેક પોસ્ટનું ફરજો અને જવાબદારી છે ને, દરેક પોસ્ટનું એક એક સેન્ટેન્સમાં કહો એટલે તમને તમે એ બનવા માટે જઈ રહ્યા છો, તો કાંઈક તો જાણ્યું હશે ને? હા સર, બટ તમારે તો સરકારી નોકરી જોઈએ છે ને ટૂંકમાં. હા સર, બટ તો તમે આર્મીમાં કેમ નો એપ્લાય કર્યું? કારણ કે તમને ખબર છે કે ત્યાં આગળ તો બીક લાગે. તો અહીંયા આગળ કોઈક પોસ્ટ એવી હશે તો અહીંયા દરેક પોસ્ટનું તમે મહત્વ ખબર હોવી જોઈએ. શું કરવાનું, એટલી જ ખબર હોવી જોઈએ. પછી હા સર, ઓકે, ઇટ્સ માય નથી ખબર? નો સર. તો શું કામ તમે એપ્લાય કર્યું? અત્યારે શું કરો છો? અત્યારે તો સર હાલમાં પ્રિપેરેશન જ કરું છું. અચ્છા, શું છે તમારો કોડ? મારો YDU છે સર. વાય DU. YDU. શું કર્યું છે અભ્યાસમાં? હા સર, મેં બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી કરેલ છે. BA છે. ઓક્ટોબર 2022માં પૂર્ણ કરેલ છે. પછી હા, ઓક્ટોબર 2022થી પૂર્ણ કર્યું પછી સર જાન્યુઆરી 2023થી આ કરું છું, અને 2 કલાક જેવું મારા સરની ક્લિનિક પર અત્યારે પ્રેક્ટિસ કરું છું, હોમિયોપેથિક પ્રેક્ટિસ. કંઈ જોબ નથી કરી? નહીં, જોબ નહીં સર, પણ એટલે આ પ્રાઇવેટ ક્લિનિક છે સરનું, એમાં આવી રીતે ઇવનિંગમાં 2 અવર્સમાં OPDમાં આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે સરની જોડે. તો કાલિફોસ કેમ આપો તમે? કાલિફોસ કાલિફોસ છે ને સર, ઇન્સોમનિયામાં સારું વર્ક કરે છે. પછી કાલિફોસનું રેસ્પાયરેટરીમાં પણ સારી ઇફેક્ટ આવે છે. પછી કાલિફોસનું GITમાં પણ સારી ઇફેક્ટ છે. GITમાં જેને ઇન્ડાઇજેશન ને એના પ્રોબ્લેમ્સ છે, એમાં સારું રિઝલ્ટ મળે છે. કાલિફોસના 2 ઉપયોગ છે સર, એક બાયોકેમિકમાં યુઝ કરીએ છીએ અને એક પોટેન્સી વાઇઝ યુઝ કરીએ છીએ. જ્યાં ઇન્સોમનિયામાં છે એમાં બાયોકેમિકમાં રિઝલ્ટ સારું મળે છે અમને, અને જે કોન્સ્ટિટ્યુશનલ રેમેડીમાં જઈએ છીએ અમે, તો એમાં પોટેન્સીમાં પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. પછી સલ્ફર 500? હા સર, સલ્ફર 500માં એવું છે, 500 એની પોટેન્સી છે, 500C. સલ્ફર 500નું મેઇન સ્કિન ડિસીઝમાં બહુ સારું રિઝલ્ટ છે એનું. આ ઉપરાંત સલ્ફરનું GI ટ્રેક્ટમાં જે હાર્ટબર્નના ઇસ્યુ હોય છે ને સર, એસિડિટી, ગેસ, એમાં સારી ઇફેક્ટ છે એની. પછી સલ્ફરની પાઇલ્સમાં બી ઇફેક્ટ છે. પણ સલ્ફર એ પોલિક્રેસ્ટ મેડિસિન છે સર, એટલે મોર ઓર લેસ એની બધી સિસ્ટમ પર ઇફેક્ટ તો થાય જ છે. મોસ્ટલી મેડિસિનમાં, આ હોમિયોપેથીમાં એવું છે સર કે અમે પર્સનના કોન્સ્ટિટ્યુશન વાઇઝ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. કોન્સ્ટિટ્યુશન વાઇઝ તો પછી એમાં તમે હા પણ ભણ્યા છો, મેટાલિક પર્સનાલિટી? હા સર. કોપર પર્સનાલિટી? હા સર, એ મિનરલ કિંગડમમાં જશે સર. હા, મિનરલ કિંગડમ, હા, એ પર્સનાલિટી વાઇઝ હોય છે સર. હા, કોપર. કેવી રીતે તમે? એ સર કેવું છે કે જે કેમિકલ કિંગડમમાં જતું હોય છે એ પેશન્ટ પંક્ચ્યુઅલ હોય છે. પંક્ચ્યુઅલ ઇન ધ સેન્સ કે પરફેક્ટનિસ્ટ હોય છે, ફાસ્ટિડિયસનેસ એનામાં જોવા મળતી હોય છે, પછી ટાઈમ બાઉન્ડેડ હોય છે. આ બધા કેમિકલ કિંગડમના, મિનરલ કિંગડમના કેરેક્ટરિસ્ટિક. હા સર, એ કોઈ વ્યક્તિ આવ્યો તો વેધર હી ફોલ્સ ઇન બ્રોન્ઝ પર્સનાલિટી, કોપર પર્સનાલિટી? હા, તો સલ્ફરના જ ઉદાહરણથી સમજાવું સર. તો સલ્ફરમાં કેવું છે સર? મને કોપર સમજાવો. કોપર એકચ્યુઅલીમાં સર, કોપરનું અત્યારે રિકોલ નથી કરી શકતી હું. અચ્છા,
પછી આયન ફેરસ હા ફેરસમાં એવું છે સર કે ફેરસનું ચેન્જેબિલિટી એનામાં વધારે જોવા મળે છે. ટેમ્પેરામેન્ટ એનું સેન્ગ્યુનાઇન હોય છે. સેન્ગ્યુનાઇન મીન્સ અમારામાં માયાઝમ હોય છે. સોરા, સાયકોસિસ એન્ડ સિફિલિસ માયાઝમ હોય છે. એમાં જે આયનનું છે ને એ હા સર એમાં છે ને પર્સનના નેચર વાઇઝ જાય છે. જેમ કે હું હવે આયનનું સાયકોસિસ કહું છું તો સાયકોસિસનું મેઇન ક્વેશ્ચન વાય હોય છે. વાય ધીસ ટુ મી, વાય કેમ આ થયું, કેમ મારી સાથે જ, એવી રીતે. સોરાનું પર્સન માઇલ્ડ હોય છે, એના આવા ક્વેશ્ચન નથી હોતા. અને સિફિલિસ આ 3 માયાઝમથી અને ત્રીજું માયાઝમ સિફિલિસ છે. સિફિલિસમાં એમ છે ડિસ્ટ્રક્શન મેથડ ઉપર જ જતું રહેતું હોય છે. એમ કે પેલું તો હજુ વાયથી અટકી જાય છે. કેમ? પણ પહેલાંને છે ને પછી સુસાઇડલ થોટ્સ આવી જતા હોય, અમુક લોકોને ડિસ્ટર્બ સ્લીપ હોય, ગુસ્સો ને એવા જ આમ સિમ્પલ લાઈફ નથી હોતી એમની એમ. એ રીતે એનું નેચર જ ડિસાઇડ કરી દે છે. એ લેવલના સર ડિસીઝ હોય છે. સ્ક્રિઝોફેનિયા હા સ્ક્રિઝોફેનિયા સર સિફિલિસમાં જશે. મેન્ટલ છે ને એનું એ સ્ક્રિઝોફેનિયા સિફિલિસમાં જાય છે. સ્કિઝોફ્રેનિયામાં પાછા પાર્ટ છે? નહીં સર એ રીતે નહીં, પણ કેવી રીતે સમજાવું? સ્ક્રિઝોફેનિયામાં હા સર જે એલાઇડ સાઇડ જઈશ તો એના પાર્ટ છે, પણ જો હોમિયોપેથી સાઇડ વિચારીશ ને તો હું એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપીશ. હવે સ્ક્રિઝોફેનિયાના 2 પેશન્ટ છે, પણ બંનેના પેશન્ટનું કોઈને સલ્ફર બી જતી છે, કોઈને કોપર બી જતી છે સર. એની સિમ્ટમ સિમિલરિટી જે થશે એ પ્રમાણે આપીશ. હું એને જનરલાઇઝ રેમેડી નહીં આપું કે ચલો સ્ક્રિઝોફેનિયામાં પેશન્ટ છે ને વિચાર કરે છે કે સુસાઇડલ થોટ્સ આવે છે એને, કે એને ઊંઘ નથી આવતી, કે ગાંડા જેવું બિહેવિયર કરે છે. એ પ્રમાણે મારી મેડિસિન નહીં જાય, પણ એની ઇન જનરલની જગ્યાએ એની કેરેક્ટરિસ્ટિક શું છે સિમ્ટમ સિમિલારિટી એ પ્રમાણે મારી મેડિસિન જશે. કઈ આપશો તમે? હા સર સ્ક્રિઝોફેનિયામાં છે ને અમુક પેશન્ટોમાં અત્યારે ઓપિયમ સર આપીએ છીએ, પછી આપીએ છીએ મિનરલ કિંગડમમાં આર્જેન્ટિનમ નાઇટ્રિકમ સર, એ સારું રિઝલ્ટ આપે છે. પછી સર એમાં છે એ એની સિવિયરિટી પર જોવું પડે કે એની માઇલ્ડનેસ કેટલી છે, એને કેટલા લેવલનું જરૂર છે સર, એ પ્રમાણે જશે. ક્રોનિક છે તો હા સર એવું જરૂરી નથી. ક્રોનિક તો પોટેન્સી હાઈ છે સર. કોઈ વાર 100થી બી પેશન્ટને ક્યોર થઈ જાય છે, અને કોઈ વાર ઇન્ટરમિટમમાં 1 mg આપીએ છીએ સર. મીન્સ કે 15 ડેઝના ઇન્ટરવલમાં 1 mg આપીએ છીએ સર, એ રીતે. યસ, હોમિયોપેથી વિશે તમે ઘણી વાત કરી. હોમિયોપેથી ને આપણી જે ટ્રેડિશનલ મેડિસિન, શું એમાં બંનેમાં મેજર તફાવત છે? સર મેજર તફાવત એ છે કે એલાઇડ સાઇડમાં તરત રિલીફ મળી જાય છે સર, પણ એમાં ટેમ્પરરી ક્યોર થાય છે, અને હોમિયોપેથીમાં પરમેનન્ટ ક્યોર થાય છે. પણ એવું નથી કે બંનેમાં પેલું ખોટું છે આ સાચું છે, એવું નથી. અમુક એવી કન્ડિશન છે કે જેના લીધે એલાઇડ જ એમાં વર્ક કરે છે, એમાં હોમિયોપેથીનો રોલ થોડો પછી આવે છે. અને અમુક એવી કન્ડિશન છે જે કે એમાં એલાઇડ કંઈ કામ કરી નહીં શકતું, એમાં હોમિયોપેથી જ પરમેનન્ટ ક્યોર આપે છે. એટલે કે આપણે કમ્પ્લીટ ક્યોરનો જો કોન્સેપ્ટ લઈએ તો બંનેનું કમ્બાઇન જરૂરી છે. જેમ કે એક્સિડન્ટ છે તો એલાઇડ જરૂરી જ છે, અને સોરિયાસિસ છે તો સોરિયાસિસમાં એલાઇડની હું ગમે તેટલી મેડિસિન્સ આપી દઈશ, પણ હોમિયોપેથી જ એમાં ક્યોર આપશે. બે સલ્ફર આપે છે દાખલા તરીકે, બેના ડોઝમાં એકદમ આસમાન જમીનનો ફેર હોય છે. હા સર. તો પણ બંને ક્લેમ કરે છે કે અમે એની રેમેડી છીએ. સર આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન. સલ્ફર આમ તો આમાં એલાઇડમાં સલ્ફર જ આપે છે ને? હા સર આપે છે. હા તો હું સલ્ફરમાં સર એમાં કેવું છે, એલાઇડ સાઇડ સલ્ફરમાં 50 mgની સલ્ફર છે, ચલો તો એમાં 50 mg સલ્ફર જ છે સર એમાં. અને હોમિયોપેથીમાં પોટેન્સી એ રીતે જાય છે કે એમાં 1 m 10 m એ રીતે, ધારો કે 100 cmની છે મેડિસિન, 100 પોટેન્સીની, તો એમાં 10 પાર્ટ જ સલ્ફર છે, જે 90 પાર્ટ છે એમાં અને બીજા સબસ્ટન્સ આવે છે, જેમાં સેક્લેક, આલ્કોહોલ, અને જે મેઇન મેથડ છે પોટેન્સીની ટ્રાઇચ્યુરેશન, સક્શન, એ મેથડ છે ને સર, એ બધી એ એનર્જી ઇન્ડ્યુસ કરે છે. અને મેઇન મોટો જે છે ને સિમિલિયસ ક્યુરેન્ચરનો, લાઇક ક્યોર્સ લાઇકનો, એ તે પોટેન્સી ડિસાઇડ કરે છે. પહેલામાં તો ડોઝ આપી દીધો સર આપણે, એ ડોઝ જ ડિસાઇડ કરશે. મેઇન ફીચર્સ એ છે. અને આમાં પોટેન્સી વધશે એમ ડ્રગ સબસ્ટન્સ ઘટશે, અને જ્યારે પેલા એલાઇડમાં ડોઝ વધશે એમ સબસ્ટન્સ વધશે. રાઈટ. સારું, તમે કયા પ્રેફરન્સ આપેલા છે? સર પ્રેફરન્સમાં ફર્સ્ટ વન SC/ST છે, સેકન્ડ વન આદિજાતિ વિકાસ અધિકારી છે, થર્ડ વન DILR છે, ફોર્થ વન STO છે, ફિફ્થ વન સમાજ કલ્યાણ અધિકારી છે, અને લાસ્ટમાં મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર છે સર. ઓકે. મહિલાઓને સ્પર્શતા કયા કયા પ્રશ્નો અત્યારે
મહિલાઓને સ્પર્શતા પ્રશ્નોમાં એવું છે સર કે અત્યારે સમાનતાનો અધિકાર તો આપી દીધો છે, પણ હજુ પણ વર્ક પ્લેસમાં મહિલાઓનું શોષણ થતું જોવા મળે છે. એ પછી આપણે વેતનનો તફાવત લેતા હોઈએ કે પછી અત્યારે એવું છે કે અમુક ટાઈમે મહિલાઓને ગીગ ઇકોનોમી તરફ પ્રયાણ કરવું પડ્યું છે. એ એટલા માટે છે કે અમુક એવા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન એવું વિચારે છે કે એ લોકોને પ્રેગ્નન્સીની લીવ આપવી પડશે એવું વિચારીને, એટલે એમ્પ્લોયમેન્ટમાં આ ઇસ્યુ છે. સેકન્ડ વન સર એ છે કે હજુ પણ આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક પિતૃસત્તાત્મકતા જોવા મળે જ છે. એટલે અમુક એવી રૂરલ કોમ્યુનિટીમાં હજુ એ લોકો જોડે એવા વિચારો છે કે છોકરીઓને 12th પછી એજ્યુકેશન પ્રોવાઈડ નથી થતું સર. એ લોકોને હજુ એવી માનસિકતા છે કે મોટા સિટીમાં કે એવી રીતે ભણવા છોકરીઓને નથી મોકલી. ઓકે, આ એક શ્રી યોજના છે, એ શું છે? સી યોજના છે ને સર, એ કોઈ પણ મુશ્કેલીના સમયે જો કોઈ લેડીઝ કોઈ ગંભીર સ્થિતિમાં અથવા પરિસ્થિતિમાં છે કે જ્યાં એને એવું લાગે છે કે પોતે સેફ નથી, તો એ નંબર પર ડાયલ કરી લે તો એને ત્યાં નંબર 181 નહીં એક્ઝેક્ટ સર મને યાદ નથી. ઓકે, તો એના દ્વારા એ મોકલે છે. વિધવા સહાય યોજના માટેની કોઈ સ્કીમ યાદ છે? હા સર, ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના છે. એમાં દર મહિને સર 1400 રૂપિયા જેટલું સરકાર પેમેન્ટ કરતી હોય છે. એમાં પહેલાં એવું હતું કે દીકરો મીન્સ કે કમાતો થઈ જાય પછી બંધ થઈ જતું હતું, પણ અત્યારે ગવર્મેન્ટે એ સ્કીમ કન્ટિન્યુ રાખી છે અને એ લોકોને મંથલી 1400 રૂપિયાની સહાય મળે છે. ઓકે, એમાં કેન્દ્રની સહાય ખરી કે પછી આ માત્ર રાજ્ય જ આપે છે ટોટલી? ના સર, કેન્દ્ર અને રાજ્યનું બંનેનું પાર્ટ છે. કેટલું શું એ કંઈ ખબર? એમાં સર 60-40 છે ઇન કેસ સર આઈ એમ નોટ શ્યોર. SC/STને પ્રેફરન્સ આપવા પાછળ આપનું લોજિક શું છે મેડમ? સર ફર્સ્ટ વન તો એ છે કે ક્લાસ 1 તરીકેની પોસ્ટ છે. સેકન્ડ વન એ છે કે એક DYSP તરીકેની મારે વર્ધીવાળી ડ્યુટી જોઈતી હતી. આ બી એક કમિશનર તરીકેની એ ટાઈપની જ પોસ્ટ છે. પછી એક ટેક્સ એવો વાઇડ ડિપાર્ટમેન્ટ છે કે જેમાં તમને ઓપોર્ચ્યુનિટી ઘણી બધી મળે છે ડેવલપમેન્ટ માટે. એક નેરો એરિયા થઈને બેસી નહીં રહેવાય એમ. આ વખતની મેન્સ ફરી પાછી હતી એ આપી છે? હા સર, હા સર. એમાં તો મેડમ DYSPની જગ્યાઓ છે? હા છે એમાં. અહીંયા મેડમ તમારું સિલેક્શન થઈ જાય, તમે એસી બની જશો અને ફરી પાછું આ મેન્સનું પાછું ઇન્ટરવ્યૂ આવશે અને તમારું DYSPનું સિલેક્શન થઈ જશે તો તમે જોઈન કરશો? હા સર, દરેક તક મને ઓપોર્ચ્યુનિટી તરફ લઈ જાય છે, નવા વિકાસ તરફ લઈ જાય છે કે જેમાં મારો પર્સનલ ગ્રોથ છે, એટલે હું લઈશ. સ્ટેટમેન્ટ સમજાયું નહીં? એમ નહીં સર, ચલો એસીમાં છું એમ નહીં. હા હા સર, એસી મને અત્યારેની જે પ્રમાણે 7 જગ્યાઓ છે એમાં એસી મને ઓપોર્ચ્યુનિટી એક જ થયું ને? હા સર, હા. ઓકે સોરી. એસી મને અત્યારની પોસ્ટ પ્રમાણે મેં એસી પ્રેફરન્સમાં પહેલું એટલા માટે મૂકી છે કે મારી પસંદ છે, કેમ કે DYSP મને મળતું નથી અત્યારે. અને સેકન્ડ વનમાં જો મને મારી પસંદની ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો હું લઈશ જ. ઓકે, તો પછી તમે અત્યારે તો એસીની સીટ બગાડશો ને મેડમ? નહીં બગાડું ને સર, એવી અત્યારે ક્યાં મારું સિલેક્શન શ્યોર છે કે હું 47માં શ્યોરિટી સાથે ક્વોલિફાય છું જ. મેડમ તમારું ઇન્ટરવ્યૂ સુધી આવી ગયા છો અને હવે તમારું ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થશે, તમને તમારી ફર્સ્ટ પ્રેફરન્સવાળી પોસ્ટ મળી જશે અને તમે એસીમાં સિલેક્ટ થઈ જશો, પછી તમે DYSPમાં જતા રહેશો આગળ જઈને. હા સર, એ ઇશ્યુ છે અત્યારે કે સીટોમાં આવી રીતે ઓવરલેપિંગ થઈ રહ્યું છે, પણ બીજી કોઈ ઓપ્શન બી નથી સર અમારા જોડે. ઓકે, તમે મેડિકલ ફિલ્ડમાંથી આવો છો મેડમ, તો BHMSના તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડના બેઝ પર પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, તો એમાં તમે ક્યારેય આગળ વધવાનું વિચારેલું અત્યાર સુધી? સર વિચારેલું, પણ અત્યારે જે પ્રમાણે હું કરું છું કામ, જેટલા વિસ્તૃત ક્ષેત્ર સાથે કરવા માંગુ છું એટલું હું એમાં નથી કરી શકતી, એટલે મેં મારો વે ચેન્જ કરીને આમાં થોડું ઝંપલાયું છે. ઓકે, એટલે શું કરવા માંગો છો? સર આમાં કેવું થાય છે કે ચલો મારે કોઈ કેમ્પ કરવો છે કે કોઈ પ્રોગ્રામ કરવો છે, હું પેશન્ટને ક્યોર કરું ત્યાં સુધી જ મારો રોલ રહે છે. અમુક ટાઈમે એવા બી પેશન્ટ છે કે જેમને અમુક ફાઇનાન્શિયલીથી માંડીને અમુક ડોક્યુમેન્ટેશન હોય કે પછી રહેઠાણની તકલીફ હોય કે બીજું કંઈ પણ, એવા ઘણા બધા મુદ્દા સમાજમાં છે. એ બધા સોર્ટ આઉટ કરવા માટે હું એક ડૉક્ટર તરીકે કંઈ જ કામ નથી કરી શકતી. બીજું એ છે કે ચલો મારે કોઈ કેમ્પ કરવો છે કે કોઈ સમાજ સેવાનું ગમે તે કંઈક કાર્ય કરવું છે કે અમારું હોમિયોપેથી રિલેટેડ જ કોઈ ગામમાં જઈને કંઈ કરવું છે, તો સર મારે પરમિશન
લેવી અનિવાર્ય છે. અમુક ટાઈમે એવું થઈ જતું હોય છે સર પરમિશન લેવા જતાં કે સામેવાળા ટેકનિકલ ફિલ્ડના લોકો હોય છે તો અમારે સમજાવવું તકલીફ પડી જતી હોય છે કે અમે શું કરવા માંગીએ છીએ. પરોપકાર કે સમાજ કલ્યાણ માટે થઈને જોબ કરવા નહીં સર, એવું નથી. હું મારા પર્સનલ ગ્રોથ માટે એક મને જે અસંતોષ છે કે હોમિયોપેથીમાં હું પૂરું નથી કરી શકતી, એ સેકન્ડ વન રીઝન એ મારું સેટિસ્ફેક્શન નથી એ છે. થર્ડ વન એ છે કે કંઈક કરીએ એમ. હાલમાં મહિલાઓની સાથેના હેલ્થ ઇશ્યુઝ કયા કયા હોઈ શકે સ્પેસિફિકલી ગુજરાત સ્ટેટ માટે? હા સર, ફર્સ્ટ વન મહિલાઓમાં એનિમિયા જોવા મળી રહ્યો છે અત્યારે. પછી સેકન્ડ વનમાં એવું છે કે અમુક મહિલાઓ કુપોષિત છે સર, એમને જોઈતું ન્યુટ્રિશન મળતા નથી. થર્ડ વનમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી જોવા મળી રહી છે સર અત્યારે. ફોર્થ વનમાં સર અર્લી પ્રેગ્નન્સીના કેસીસ અમુક એરિયામાં જોવા મળી રહ્યા છે. જેમ કે એકચ્યુઅલીમાં પ્રેગ્નન્સી કન્સીવ કરવાની એજ 20 અબોવ હોય તો 18 to 20 હોય તો બેસ્ટ છે. ઇશ્યુ છે કે હેલ્થ ઇશ્યુ છે? સર એ સોશિયલ ઇશ્યુ છે, પણ સોશિયલ ઇશ્યુના લીધે હેલ્થ ઇશ્યુ થઈ ગયા છે. એ ચાઇલ્ડ મેરેજના લીધે અર્લી પ્રેગ્નન્સીના કેસ બની રહ્યા છે ને અત્યારે, એ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં જાય છે. ઓકે, તમે મેડમ આસિસ્ટન્ટ કમિશનર છો જીએસટીમાં, તમે એક રેડમાં ગયા, તમે ત્યાં રેડમાં ગયા ત્યાં તમારું કામ છે ટેક્સેશન પર્પઝથી બધું ડિટેક્શન કરવું, ઇન્સ્પેક્શન કરવું વગેરે. તમે ત્યાં જઈને જોયું કે ત્યાં જે લોકેશન પર છો ત્યાં બાજુમાં જ એક જગ્યાએ ચાઇલ્ડ મેરેજ થઈ રહ્યા છે અને ઘણા બધા લેડી એવા છે કે જે અમુક હેલ્થ ઇશ્યુઝથી પીડાઈ રહ્યા છે. તો તમે પ્રાયોરિટી તમારા કામને આપશો કે અહીંયા કામ કરશો? મારું પહેલું તો કામ એ છે કે મારા કામ પ્રત્યે મારે વફાદાર રહેવું. તો મારું કામ તો હું કરવાની જ છું, પણ સર મારા જોડે એટલી ઓથોરિટી કે એટલી જાન પહેચાન તો હશે જ કે હું ત્યાં હેલ્થ રિલેટેડ ત્યાં કોઈ આરોગ્ય હેલ્થ સેન્ટરના અધિકારી હશે, કોઈ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર હોય કે તાલુકા હેલ્થ ઓફિસર હોય, એ સમયે ત્યાં હું એમને જાણ કરી શકું છું કે તમે આ એરિયામાં ધ્યાન આપો. સેકન્ડ વન એ હતી કે ત્યાં ચાઇલ્ડ મેરેજ થઈ ગયા છે તો એ એરિયાના કોઈ સમાજ કલ્યાણ અધિકારી હશે કે કોઈ કમિશનર હશે તો હું એ લોકોને એ વિભાગને બી જાણ કરી શકું છું કે અહીંયા આ રીતના લૂપહોલ્સ ચાલી રહ્યા છે તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. તો બંને બાજુ મારું કામ સચવાઈ જશે. એક મારી ત્યાં જે તકલીફ ચાલી રહી છે એનાથી લોકોને અવગત કરાવવાના હતા અને બીજું મારું કામ તો મારી જગ્યાએ ચાલુ જ રહેવાનું છે. ઓકે, હોમિયોપેથીના કન્ટેક્સમાં ડૉક્ટર હનીમાનનું પ્રદાન શું છે? તો હોમિયોપેથીના કન્ટેક્સમાં સેમ્યુઅલ હનીમાન સર ફાઉન્ડર કહેવાય છે હોમિયોપેથીના. એ પોતે એલાઇડ સાઇડના હતા ડૉક્ટર, પણ એમનું સેટિસ્ફેક્શન ન હતું. એના લીધે જર્મનીમાં એ ટાઈમે એમને મલેરિયાના કેસમાં સૌ પ્રથમ સિંકોના બાર્ક તરીકેની એક મેડિસિન છે એના પ્રૂવન દ્વારા એમને હોમિયોપેથીની આખી એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય એ કહી શકાય એમ. મીન્સ કે હોમિયોપેથીના બધો જ રોલ સેમ્યુઅલ હનીમાન સરને જાય છે. હી ઇઝ ધ ફાધર ઓફ હા, હોમિયોપેથી. ફાધર ઓફ હોમિયોપેથી સર. વેરી ગુડ. બેન, આપણે કીધું ડીવાયએસપી તરીકેની પોસ્ટ જોઈતી હતી પણ આમાં આસિસ્ટન્ટ કમિશનર જ છે, કેમ ડીવાયએસપીની પોસ્ટ સાથે લગાવવાનું કારણ? એવું કંઈ સ્પેસિફિક નથી સર, પણ ડીવાયએસપી તરીકે એક વર્દીવાળી જોબ જોઈતી હતી. 24/7 તો ડૉક્ટર તરીકે હું આમાં બી બંધાયેલી છું જ અને એમાં બી બંધાયેલી હોઈશ જ, ગમે તે સિવિલ સર્વિસમાં જઈશ. પણ એક કહેવાય ને કે એક એવી મળશે મને ઓપોર્ચ્યુનિટી કે જે આ કહેવાય કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો મારા જોડે એ રાઇટ્સ હશે કે હું એમના માટે કંઈક કામ કરી શકું. કયા રાઇટ્સ હશે આપની પાસે? એમ કે કીધું હમણાં આ શોષણની વાત થઈ સર, મહિલાઓ છે કે બાળકો છે ચાલો, કે કોઈ બીજું. હમણાં સરે આપને જે કેસ સ્ટડી આપેલું હતું, માનો કે આપની નજર સામે કોઈ શોષણ થઈ રહ્યું છે, એઝ અ ડીવાયએસપી આપની પાસે શું સત્તા હશે આઈધર પ્રિવેન્ટિવ કે ક્યુરેટિવ કોઈ એક્શન લેવાની જે આપ એક્ઝિક્યુટ કરશો? તો ફર્સ્ટ વન તો એ પહેલાં એ એરિયામાં શું આ શોષણ સમસ્યાઓ પહેલાં જાણવી પડશે, તે તકલીફ શું છે અને એના રિલેટેડ મારી ટીમ થ્રુ હું કામ કરાવીશ. ઇમિડિયેટ એક્શન શું હશે આપનું? આપની નજર સામે કોઈ શોષણ થઈ રહ્યું છે તો ઇમિડિયેટ સ્ટેપ શું હશે આપના? ઇમિડિયેટ સ્ટેપ એ હશે કે જે સર ગુનેગારો છે એમને પહેલાં તો ધરપકડ કરાવવી પડશે. નહીં સર, પહેલાં આખું નહીં સમજાવી શકું, સોરી સર. ઓકે, ચાલો. હવે આ જે રિક્રુટમેન્ટ, આ એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે 20 નંબર 2023-24, તો એમાં ડેપ્યુટી કલેક્ટર પણ નથી, ડીવાયએસપી પણ નથી, આસિસ્ટન્ટ કમિશનર છે. એટલા માટે આપ ફર્સ્ટ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ આપેલો છે. જો ડીસી ડીવાયએસપી પણ હોત તો આપના 1, 2, 3 શું હોત? સર, ફર્સ્ટ વન ડેપ્યુટી કલેક્ટર હોત,
સેકન્ડ વન ડીવાયએસપી હોત, થર્ડ વન એસસી/એસટી હોત. કલેક્ટર ફર્સ્ટ થઈ ગયું. સર ડેપ્યુટી કલેક્ટર જેટલી એમાં તો ઓપોર્ચ્યુનિટી યુનિફોર્મ નથી લગભગ. યુનિફોર્મ નથી સર, પણ એ કેટલા વાઇલ્ડ એરિયામાં કામ કરવા મળશે ને દરેક વિભાગ સાથે. હું અને કોઈ પોસ્ટિંગ આપશે તો આખી જિંદગી તો મારી પોસ્ટિંગ એકમાં નહીં જતું રહે ને. તો સરનો ક્વેશ્ચન હતો એ થોડોક હું આગળ મોકલી દઉં. સરે કીધું કે નેક્સ્ટ રિક્રુટમેન્ટમાં ડીવાયએસપી છે તો આપ ડીવાયએસપીમાં કદાચ જતા રહો, અને એના પછી પણ જો અટેમ્પ આપતા હશો અને ડીસી હશે તો આપ તો ડીસીમાં જતા રહેશો. હા સર, એવું બની શકે. આપે તે પ્રિપેરેશન કરી છે, જનરલ સ્ટડીઝનો જે સિલેબસ છે આખો વાઇડ એરિયા કવર કરે છે, એમાંથી ફેવરિટ સબ્જેક્ટ કયો હતો આપનો? સર એવું ફેવરેટિઝમ જેવું મારું કંઈ રહ્યું નથી, પણ દરેક સબ્જેક્ટને સરખો ન્યાય મળે એવો પ્રયત્ન કર્યો છે. દરેક સબ્જેક્ટને સરખો ન્યાય આપેલો? ટ્રાય તો કર્યો છે સર, પણ અમુકમાં હું બી કાચી હોઈ શકું. ઓકે, ચાલો. તો ગુપ્તા કાળનું સ્થાપત્ય અને મુઘલ એરાનું સ્થાપત્ય, આ બંને વચ્ચે ડ્રાસ્ટિક ડિફરન્સ શું છે? સર ડ્રાસ્ટિક ડિફરન્સમાં બાંધકામનો જ મેઇન છે. એક તો સ્થાપત્ય છે. હા સ્થાપત્ય તો છે, પણ એમાં કયા ફીચર્સ છે? જે ગુપ્તા કાળનું આપણું હતું જે શિલ્પ સ્થાપત્ય, એમાં આપણે લાઈવ મીન્સ કે આપણે મૂર્તિકળામાં પશુ પંખી કે માનવ આકૃતિઓ દર્શાવતા હતા, જ્યારે મુગલ કાળમાં સર એ લોકો ભૌમિતિક આકારોનો ઉપયોગ કરે છે, ફૂલોની ડિઝાઇન ને શિલ્પ તો હતા જ નહીં ને? શિલ્પ નહીં સર, પેઇન્ટિંગ્સ ને હસ્તા બિલ્ડિંગ સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ. હા સર, એક્સપ્લેન નહીં કરી શકું સર. ઓકે, ચાલો. મુગલ આર્કિટેક્ચરનો એક ભાગ છે અરબેસ્ક, શું છે? આ સ્તંભમાં સર જે કમળ આકારનો પોર્શન છે એને નીચે જે ડિઝાઇન છે? હા, ઉપરનો પોર્શન. એ તો નહીં થાય. ફાઇનાન્શિયલ ઇમરજન્સી શું છે? નાણાકીય ઇમરજન્સી સર 360 હેઠળ આપણે લાગુ પાડીએ છીએ, જ્યારે કોણ લાગુ પાડશે? રાષ્ટ્રપતિ સર. રાષ્ટ્રપતિ. સમગ્ર દેશમાં કે દેશના કોઈ પર્ટિક્યુલર ભાગમાં, કોઈ રાજ્યમાં? નહીં સર, એ રાષ્ટ્રપતિના અંડરમાં રહેશે કે કયા પોર્શનમાં કોઈ. એટલે પાડી શકાય? હા. માનો કે ખાલી ગુજરાત પૂરતી નાણાકીય કટોકટી જાહેર કરવી હોય તો થઈ શકશે? હા, થઈ શકશે સર. ઓકે. એ રાષ્ટ્રપતિની સત્તા છે કે કોઈ પોર્શનમાં કરવી કે પૂરા દેશમાં કરવી. બેન, BHMS તરીકે આપણી પાસે સારું એવું નોલેજ છે. આપ અત્યારે જેમ કહો છો કે મારે સોસાયટીમાં કન્ટ્રીબ્યુટ કરવું છે, તો હેલ્થ તો પ્રાયોરિટી છે. સ્ટેટ ગવર્મેન્ટની લઈ લો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની લઈ લો, અને હેલ્થ છે એ સ્ટેટ સબ્જેક્ટ છે કે સેન્ટ્રલ સબ્જેક્ટ છે, અથવા તો કોન્કરન્ટમાં છે? હેલ્થ સર કોન્કરન્ટમાં છે. કોન્કરન્ટમાં છે? હા. કન્ફર્મ? કન્ફર્મ સર, હેલ્થ કન્કરન્ટમાં જ છે. કન્ફર્મ. એવું છે? ઓકે, કન્કરન્ટમાં જ છે. તો કેન્દ્ર સરકાર દરેક રાજ્યો માટે પણ હેલ્થ પોલિસી બનાવી શકે છે? હા સર. ઓકે, ચાલો, વાંધો નહીં. તો હેલ્થ તો પ્રાયોરિટી છે જ. તો આપણા રાજ્ય સરકારનું જે બજેટ છે એના કેટલા % જોગવાઈ હેલ્થ પાછળ ફાળવવામાં આવે છે? આઈ એમ નોટ શ્યોર સર, પણ 2.1% ઓફ જીડીપી હેલ્થ પાછળ. જીડીપી કે બજેટ એલોકેશન? બજેટ એલોકેશનમાં જીડીપીના સર 2.1% જેટલું અલોકેશન છે. બંને માનક અલગ અલગ છે. જીડીપી પણ અલગ વસ્તુ છે, જીડીપી પણ અલગ વસ્તુ છે, બજેટરી પણ સર એલોકેશન પણ અલગ પેરામીટર. વસ્તુ છે. હા, પણ મને એક્સપેન્ડિચરમાં જીડીપીનો પેરામીટર યાદ હતું. હા, તોય વાંધો નહીં. ચાલો, તો બજેટનું જે ઓવરઓલ અલોકેશન છે, અલોકેશન હોવું જોઈએ, એમાં એપ્રોક્સિમેટ 6%ની 2020માં વાત થયેલી છે, પણ હજુ ઇમ્પ્લિમેન્ટેશન તો 3 to 4% જેટલું જ થાય છે. ધેટ મીન્સ કે ત્યાં કંઈક અટેમ્પ્ટ આપવાની જરૂરિયાત છે હજુ. બરાબર છે. છેવાડાનો નાગરિક છે, એની પાસે બેટર હેલ્થ એક્સેસ નથી, આઈધર કન્સલ્ટેશનનું કહીએ કે મેડિસિન્સનું કહીએ. અમુક લોકોને તો કાં ડૉક્ટરની અવેલેબિલિટી નથી, અથવા તો એમના ચાર્જિસ એટલા હોય છે, પ્રાઇવેટ ડૉક્ટરની જો આપણે વાત કરીએ તો એના ચાર્જિસ અફોર્ડ કરી શકે એમ નથી, એટલા માટે ત્યાં જવાનું અવોઇડ કરતા હોય છે. તો આપને જો સોસાયટીમાં પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કરવું જ છે, તો આપ આમાં થોડી રાહત આપીને એમની સેવા કરશો તો સોસાયટીને સારું કન્ટ્રીબ્યુશન નહીં કરી શકો? કરી શકીશ ને સર. એનાથી તો મોટી સેવા કઈ હોઈ શકે? એનાથી મોટી સેવા કંઈ નથી સર, પણ એકલું હેલ્થમાં બી પકડીને બેસી રહેવાય એવું નથી. ઓકે, ડન સર. તમારું હોમિયોપેથી વાળું તો બરાબર છે, સારું છે, પણ થોડુંક જે દરેક પોસ્ટ જે છે ને, દરેક પોસ્ટ વિશે એમના તમે જેને કહેવાય ને કે કરવા ખાતર એપ્લિકેશન નહીં, તમને ખબર હોવી જોઈએ ખરેખર. અને નો ઇન્ટરેસ્ટ ફાઇન, નથી ડીએલઆરમાં ઇન્ટરેસ્ટ. ડીએલઆર શું કરવાનું?
એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે યુ હેવ એપ્લાઇડ ફોર દેટ. હવે જે પોસ્ટ માટે તમે બસ જગ્યાઓ પડી છે ને સરકારીમાં ક્લાસ 1, 2ની જગ્યા છે એટલે ભરતી થઈ જવાનું, હા, ઇટ શુડ નોટ બી ધ એપ્રોચ કે મળી જાય નોકરી પછી તો પડશે એવા દેવાશે. હા, એમ ન હોવું જોઈએ. એટલે તમને ખબર હોવી જોઈએ કે દરેકને રોલ શું છે હા, સર રોલ શું છે વહીવટમાં તો? અને એના પ્રોઝ એન્ડ કોન્સ પણ ખબર હોવી જોઈએ, બરાબર. અને દરેક પોસ્ટને પોતાના પ્રોફેશનલ હેઝાર્ડ્સ છે, બરાબર. અને બીજું તમે કીધું ને કે પોલીસમાં ડીવાયએસપી ને, તો એમાં કંઈ ડીવાયએસપી પોલીસમાં ઇવન આઈપીએસ સુધી પોલીસને ખરેખર જોવા જઈએ ને કાયદાથી તો કોઈ પાવર્સ જ નથી. ફક્ત પોલીસને કાંઈ સત્તાઓ નથી. ફક્ત અને ફક્ત પોલીસને કોઈની વગર વોરંટે એટ ધ મોસ્ટ વગર વોરંટે ધરપકડ કરવાના અને 24 કલાક સુધી 24 કલાકની અંદર તો એને પ્રોડક્શન કરી જ દેવું પડે. અને પછી જો કોઈ પણ તપાસના કામે જરૂર હોય તો એને કાયદેસર રીતે સક્ષમ કોર્ટ પાસેથી રિમાન્ડ માગવા પડે. કઈ જોગવાઈ છે આ સાહેબ બોલે છે? સર યાદ નથી. એટલે એમને તો કોઈ પાવર્સ છે જ નહીં. અને કોઈ બંધારણીય જોગવાઈ છે એવી? હા સર. બંધારણની જોગવાઈ, કાયદાની જોગવાઈ જે પહેલાં અગાઉ સીઆરપીસીમાં હતું અને 20-22 આર્ટિકલ 20-22માં છે. હા, ધરપકડ અને અટકાયત સામેનો અધિકાર છે. એમાં છે એવું કે મેજિસ્ટ્રેટના ઓર્ડર સિવાય 24 કલાકમાં મેજિસ્ટ્રેટ આગળ હાજર કરવાના અને પછી એમની આગળ મંજૂરી સિવાય ધરપકડમાં રાખી શકતા અને નથી. એ સિવાયના જે પણ એ બતાવે છે ને પાવર, હા, એ બધા કાયદા વિરુદ્ધમાં છે અને એ ગમે ત્યારે માણસને એ અધિકારીને કેરિયર બરબાદ પણ કરી શકે. થતી થતું વસ્તુ જુદી છે, બરાબર. હા, ઇન્વેસ્ટિગેશનના પાવર્સ છે અને એ ઇન્વેસ્ટિગેશનની અંદર એ મિસયુઝ કરવો, યુઝ કરવો એ બધું કરે એ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ આમ કાયદેસર જે પાવર્સ એમની પાસે કોઈ વાત છે નહીં. એટલે અને યુનિફોર્મ પોસ્ટ છે એટલે તમને એવું લાગે, પણ એના પણ ઘણા બધા પ્રોફેશનલ હેઝાર્ડ્સ વધારે છે. અને એ બીજી આપણા પર્સનાલિટી ઉપર પણ એની બીજી નેગેટિવ અસરો ને ઘણી બધી વસ્તુઓ રહેલી છે. ફાઇન, એપાર્ટ ફ્રોમ દેટ એ પણ એ દરેકના પોતાના ટેસ્ટ ઉપર આધાર રાખે છે. પણ ડીએલઆર શું કરવાનું, આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સમાં શું કરવાનું, આદિજાતિ વિકાસમાં તમારું પોસ્ટિંગ શું કરવાનું, ચીફ ઓફિસર, આ જે બીજી બધી જે છે ને એ મુલ્કી સેવા છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2. અને ચીફ ઓફિસર છે એ ગુજરાત મુલ્કી સેવા નથી. એ કઈ છે? ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર. ના, નહીં, એડમિનિસ્ટ્રેટિવ એડમિનિસ્ટ્રેટિવ તો વહીવટી થઈ લખીએ છીએ ને. એનો મતલબ બાકી જાહેરાત વાંચો તો આખી જાહેરાત હું અડધુરું નામ બોલી, એટલું ગુજરાત વહીવટી સેવાએ અટકી ગઈ. પણ ગુજરાત વહીવટી સેવા આ વખતે 20 Municipal નંબરની પાછળ. જાહેરાત ક્રમાંક 20/2022-23 છે. એમાં ગુજરાત વહીવટી સેવા છે જ નહીં. હા, એમાં ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 અને મ્યુનિસિપલ ચીફ ઓફિસર એ રીતેનું છે પાછળ સ્ટેટમેન્ટ. જે એ જ બેઝ તમને ઓલું નથી. અને હા, એટલે એટલું થોડુંક ધ્યાન રાખો. થોડીક એન્ઝાયટી આવી જાય છે, અવોઇડ ઇટ. તમે તો ડૉક્ટર છો એટલે તમને તો વધારે, તમે તો અમારી બધાની પર્સનાલિટી પણ ઓલે કરી દીધી હશે ને? નહીં સર, નો તમારું એ મારે આખી પર્સનલ લડકી હિસ્ટ્રી લેવી આમાંથી કોની પડે metallic- સર. metallic અત્યારે personality સર લીધી? હું તમારી પેશન્ટ થઈને બેઠી છું. ને પણ તમે કહો તો ખરા તો હું તમારી person- કે મેટાલિક પર્સનાલિટી કોની છે? સર તમે Brief. છો ને કેમિકલ કિંગડમ જઈ રહ્યા છો, મિનરલ કિંગડમમાં. આ સરનું હું વિચારું છું ત્યાં સુધી પ્લાન્ટમાં જઈ રહ્યા છે, પ્લાન્ટ કિંગડમ. આ સરનું બી મિનરલ કિંગડમમાં જઈ રહ્યા છે. સાહેબ હા. કેમાં જઈ રહ્યા છે? મિનરલ કિંગડમમાં સર. Mineral kingdom. પણ સર મોસ્ટલી મિનરલ કિંગડમમાં જે આપણે એમ કહીએ છીએ ને આપણી સર હવે ઇન્ટરવ્યુ તો પૂરું થઈ હા, પૂરું થઈ ગયું. પ્રાઇમરી ટર્સરી ને સેક્ટરોમાં જઈએ છીએ ને એમ 4th અને 5th આવે છે ને સેક્ટર, એ સર મિનરલ કિંગડમ જ જાય છે. કે જે નિર્ણય ક્ષમતામાં હોય છે જે લોકો, તમે બધા એમાંથી છો, એ બધા લોકો સર મિનરલ કિંગડમ જ બિલો સાહેબ, કરતા હોય. સાહેબ, સાહેબનું મને કન્ફ્યુઝનમાં છે થોડું, એનિમલ ટુ કે મિનરલમાં જઈ રહ્યું છે. બરાબર. એટલે હજી તો તમારા છે પોટેન્શિયલ. હા સર, હોમિયોપેથી ઉપર જશે. સર હું માની લઉં છું અત્યારે. આયુષનું પણ પૂછશે તમે હા. અલામાંથી આવો છો એટલે. સર એક ક્વેશ્ચન હતો, વહીવટીમાં મને ખૂબ ઓછું નોલેજ છે, એના માટે શું કરવું? એના માટે તમારે આ જે પોસ્ટ છે ને, હા, એ તમે જ્યાં આગળ રહેતા હોય ને ત્યાં એની ઓફિસમાં એ જે અધિકારી હોય ને, ડીએલઆર છે, તો તમે જ્યાં રહેતા હોય એ જિલ્લામાં જાઓ અને ડીએલઆરને ઓફિસમાં જઈને કોઈ પણ તમને ના નહીં પાડે,
કે ભાઈ આઈ એમ એસ્પાયરન્ટ ફોર ધીસ, મને જસ્ટ સમજાવો, એકવાર રૂબરૂ મળી લો. રૂબરૂ મળી લેવાનું કે એમને ટાઈમ લઈને જવાનો, કારણ કે યુઝ્યુઅલી મિટિંગો ને બધું બિઝી હોય કે સાહેબ આપ કહો તો નિરાતે થોડુંક ઓફિસ અવર્સ પછી 5 વાગ્યા પછી 6 અમુક વાગ્યા પેલું સર પીડીએફમાં કાર્યો વાંચી લઈએ છીએ પણ સમજણ નથી પડતી. આ તમે કીધું એ ઓપ્શન બેટર છે, એ રીતે રૂબરૂ જાઓ સમજવું તો પડશે. થોડું, રૂબરૂ સમજીશ તો જ વધારે. દરેકને. પછી આદિજાતિવાળું જે છે, તો આદિજાતિના કોઈ પણ અધિકારીને મળો, જરૂર નથી કે આસિસ્ટન્ટ કમિશનર જ મળો, હા, એને કોઈ અધિકારીને મળશો તોય તમને, અમે જો તમને બહુ ડિટેલ નોલેજની જરૂર નથી, હા સર, પણ એક પણ ઓવરવ્યૂ તમને ખબર હા હોવી હા, જોઈએ. એ મારી મિસ્ટેક છે સર કે મેં તમે હજુ એના પર કામ નજીકનું નથી કોઈક કર્યું. નગરપાલિકા હોય ત્યાં આગળ ચીફ ઓફિસરને મળો, હા સર. તો ચીફ ઓફિસર ભાઈ તમને શું કામગીરી તમારે કરવાની હોય છે, કઈ કઈ યોજનાઓ છે, નગરપાલિકા લગતી કઈ કઈ યોજનાઓ છે. અને અનનેસેસરી આવું બધું કહેવાની જરૂર જ નથી કે મારે જવું છે એડમિનિસ્ટ્રેટિવમાં કે ડીવાયએસપીમાં. નહીં તો પછી પેનલ એવું જ વિચારે કે પાછલી જાહેરાતમાં તમે ટ્રાય કરજો. આ વખતે આપી મેન્સ આપી પાછી હમણાં હા આપી છે. આપી છે. અને વાંધો નહીં, કયો તોય એવરીબડી હેઝ ગોટ રાઇટ. એ તો તમે કદાચ એ પછી યુપીએસસી આપો ને એમાં સિલેક્ટ થાવ તો જાય, જવું પણ જોઈએ. આપણે એવું ત્યાં બતાવવાનું ના નહીં. વાંધો નહીં, બતાવો. ટ્રાન્સફર તમારું છે ને સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ, હા સર. શા માટે જાઓ તમારું વાય ક્લિયર હોવું જોઈએ. વાય ક્લિયર હોવું જોઈએ. ઓકે. કારણ કે તમે કીધું કે યુનિફોર્મ જોબ મને ગમે છે અને પછી તમે કીધું હું ડીસીને ફર્સ્ટ પ્રેફરન્સ આપું, તો ડીસીને ફર્સ્ટ એ તમારું કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે, એવું ન કરો. ત્યારે તમારે Don't એવું be- રાખવાનું કે don't be- તોય ડીવાયએસપી પેલો જ હશે. દોઢ રાઉન્ડ. જરૂર કરતાં વધારે બોલવાની જરૂર જ નહીં. અને જ્યાં તમને એવું લાગે ને કે તમારે અહીંયા તમે નથી કંઈ કહેવા માગતા, તમે એવો જવાબ આપ્યો, હા સર એવું બની શકે. એટલે પોતાની લાઈફ માટે પ્રોબેબલ ના હોય, એ તો સર્ટેન જ હોય ને. એક છે ને જવાબ આપતા વખતે તમે તમે શું કરો કે એમ છે ને કીધું કે તમે છે DC ને ને preference છે ને દરેક વસ્તુ તમારે છે ને રિપીટ થતું હતું. ફોર એક્ઝામ્પલ હું એમ પૂછું તમને કે ડીવાયએસપીમાં કેમ જવું છે, સર એમાં છે ને મારે આટલા માટે જવું છે ને આ જે શબ્દ રહ્યો થોડું કંટ્રોલ કરું, થોડુંક ઇન્ફોર્મલ વધારે લાગે. અને બીજું આઈ કોન્ટેક્ટમાં તમે સીધું પછી બીજે જોતા જ નથી, અને આમ આંખને ભવરતા તમે એકદમ ઓલા તરત કરવા માંડો છો. એટલા બધા એક્સપ્રેશન નો આવવા જોઈએ, આંખની ભવરને. અને છેક સુધી બની શકે, યુ શુડ બી વેરી કમ્પોઝ. 100% એવું નહીં થાય, પણ જસ્ટ ટ્રાય ટુ બી મેન્ટેન યોર ફિઝિક. નોર્મલ બિહેવ કરો, આવડે ના આવડે. પહેલામાં શું થયું કે એમણે પૂછ્યું ને તમને ના આવડ્યું ને, તો તમે આમ મોટો સોરી સર, એટલે આમ સોરીમાં તમે એટલો મોટો શ્વાસ છોડી દીધો ને, નિશાસો નાખી દીધો મોટો. હા, એટલે એમ થઈ જાય કે બસ ઓકે, તમે એવું કહો તો તમે બ્રેક મારો. હા સર. એટલે એ થોડું ખાલી બોડી લેંગ્વેજ થોડી મેન્ટેન કરો. બટકી તમારી પાસે બહુ મસ્ત પોટેન્શિયલ છે. બસ પગને ક્રોસ ના રાખતા ઇન્ટરવ્યૂમાં. ઇટ શુડ બી સ્ટ્રેટ. ડન. થેન્ક યુ સર. ઓલ ધ બેસ્ટ.